સાચો ઉપદેશ તો જ્યારે કોઈ સત્ય લોક અને સત્ય પુરુષ અને કોઈ એવો તત્વદેશી માલમી મળી જાય તો જ બાપા આ જે ઘટભીતરની વાત છે એ પૂર્ણ તમને સમજાવે. અને હું વારંવાર આ વાત કરું હોવા છતાંય ઘણા માણસો હજી તો ફાફા મારે છે, ગોતવાની કોશિશ કરે છે, આની શોધમાં છે. પરંતુ કોઈ વ્યક્તિ જેને પોતાના પારખ ન હોય અને શબ્દની ઓળખ ન હોય એટલે કોઈ પણ માણસ વિચાર્યા વગરનો મને ફોન કરીને પણ કહે છે એમ કે બાપા આવા સંતો, આવા માલમી અમને ક્યાં મળે? તો મારા બાપા તમે વિચાર કરો કે બોલે છે એ 52 છે અને જે બોલે છે એ મહાન શક્તિશાળી છે. તો આપણને પારખપણું ન હોય અને શબ્દની ઓળખાણ ન પડતી હોય અને બાપા પારખ ના આવતી હોય તો ગુરુ ઉપદેશ લીધા હોવા છતાંય ગુરુએ કીધું કે હવે ગુરુ બદલાવાય નહીં, અને ગુરુ બદલાવાથી જેમ બાપને બદલાવ્યો એવો પાપ લાગે છે. પણ તમે વિચાર કરો, મહાનમાં મહાન ધર્મદાસ, જેને ધની શેઠ કહેવામાં આવે છે, આવા મહાન સમર્થ જે આપણે આજ સુધી એની વાતો કરતા આવી છીએ અને સાંભળતા આવી છીએ કે એમના ગુરુ રૂપદાસજી હતા, પ્રથમથી ગુરુ. અને એને જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશથી ઉસાર, જેને ઉસાર કહીએ આપણે, ઔષધથી છે, પરંતુ એનો ઈલાજ નહોતો થયો. એટલે જ્યારે એને કબીર સાહેબ ભેટા થાય છે અને કબીર સાહેબે વાત કરી કે મૂળ કરતા પુરુષ કોણ છે, અને કરતા પુરુષની જ્યાં સુધી તું ભક્તિ નહીં કર ત્યાં લગી ભક્તિ બિનરસી ફીકી છે. એટલે આને ત્યાં ઘણી વાત કરે છે અને એને સતલોકવાસીની વાત કરે છે, સત્પુરુષની વાત કરે છે, આધા પુરુષની વાત કરે છે, આધા નિરંજન નિરાકારની વાત કરે છે. અને પ્રભુ પરમાત્મા, પૂર્ણ પરમાત્મા કોને કહેવાય આની વાત કરે છે. ત્યારે વિચાર કરો કે આપણા શરીરની અંદર કોઈ પણ જાતનો તકલીફ હોય અને ડૉક્ટરો આપણે ફરી રહ્યા હોય અને ડૉક્ટરની દવા લેતા હોય, ઈલાજ જો એનો અંત ના આવતો હોય તો પછી આની માટે કંઈક વિચારવું તો જોઈએ ને. એટલે હું વિચારશું, આજુબાજુના લોકો, આપણા સગા સંબંધી, આપણા કુટુંબ કબીલા જરૂર વિચારશે કે આને હવે સારામાં સારો ડૉક્ટર કોઈ હોય અને આને જે તકલીફ છે એ તકલીફને લગતો ડૉક્ટરને જે આપણે તલાશ કરીએ છીએ, તલાશ કરીને ડૉક્ટર પાસે જઈએ
અને એ ડૉક્ટરને આના મૂળની ખબર હોય છે, એટલે એનો ઈલાજ કરે છે. અને એ ઈલાજ કરતાં કરતાં સમય જાય છે અને રાહત થતી જાય છે. એટલે બાપા આપણે ગુરુ ધારણ કર્યા છે, અને આનું જો નિવારણ જ ના આવતું હોય, આના મૂળિયા લગી ન પુગાડતા હોય, તો મારું તો એક જ કહેવાનું છે કે બાપા આપણે ડૉક્ટર બદલાવા જોઈએ. જ્યાં સુધી આપણો ઈલાજ આપણે રાહત નથી કરી શકતા અને એનું દુઃખ દૂર નથી થતું, ત્યાં લગી જીવનમાં સંતોષ થવાનું જ નથી. એટલે મૂળ કરતા પુરુષ કોણ છે, કેમ છે, કઈ રીતે છે, આ કબીર સાહેબ ધર્મદાસને એની વાત કરે છે. ત્યારે ધર્મદાસજી એક ગુરુ છોડી અને કબીરને પાછા આ બીજા ગુરુ કરે છે. ત્યારે એની નામ સાહેબ મારા બાપ જગતમાં નવખંડમાં જેનું નામ રહે છે. એટલે નામ એ મહત્વનું છે, અને નામમાંથી જ નામી બનાય છે. એટલે સંતોએ કીધો છે, નામો સમોવરણ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતર છૂટે અને નામે છૂટે રોગ. આ પાછી રોગની વાત આવી. આ એક જાતનો જે રોગ કહેવાય છે, એનો ઈલાજ એક ડૉક્ટર પાસે ન હોય, બીજા ડૉક્ટર પાસે ન હોય, તો આપણે બાપા ત્રીજા ડૉક્ટર પાસે જવું પડે છે. જ્યારે રોગનો મૂળ માલમી એના મૂળમાં ભોગે છે અને એનો ઈલાજ કરે છે. એટલે સતલોકવાસીની વાત છે અને સત્પુરુષની વાત છે. એટલે કબીર સાહેબ કહે છે, હે ધર્મદાસ, જ્યાં સુધી કરતા પુરુષ જાણીશ નહીં, ત્યાં સુધી તારે અકર્તા જશે નહીં. અકર્તા એક એવો વ્યક્તિ છે કે જેનાથી કાંઈ ન થઈ શકે એને અકર્તા કહેવાય, અને થઈ શકે એને કર્તા કહેવાય. એટલે જ્યાં સુધી પૂર્ણ માલમી ન મળે ત્યાં લગી આપણે આ વાત સાહેબની બંદગીમાં આવે છે તે સમજાય એમ નથી મારા બાપ. જે સમજવા માટે આ પૂર્ણ માહિતી હોવો જોઈએ, સર્વે અભ્યાસ પોતાના હોવા જોઈએ. પાનબાઈ કીધું છે ને, કંગા સતીબાઈ પાનબાઈને કહે છે, હે પાનબાઈ, અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં અને ન રહેવું ભેદીવાદીની સાથ, અને કાયમ સદગુરુનો માથે હાથ. આ એકાંતમાં બેહી અને જેની માથે સદગુરુનો હાથ હોય ને મારા બાપ, એને તો પછી અમીનો ઓડકાર આવે. અને અમી ક્યાં વસે છે? તમારા ઘટભીતરની અંદર. જેને અમીનો ઓડકાર આવી જાય ને બાપા, એને રીધી સીધી બે આવી જાય છે. અને યાદી વ્યાધિની ઉપાધિ આ ગુરુના શરણમાં જઈ તેણી ખોઈ. એટલે બાપા આ વાતને પામવા માટે કોઈ તત્વદર્શી સંત હોય છે, જે તત્વની જ વાત કરે, તત્વથી તમારા દેહને ઓળખાવે
કબીરે આ તત્વની ના પાડી છે, પરંતુ તત્વ છે. કબીર સાહેબ એ પાછા કહે છે કે તત્વ ભરેલું આખું વિશ્વ છે. એટલે તત્વથી તમારા દેહની ઓળખાણ થઈ શકે છે. ઓળખાણ થયા પછી નિતત્વ થઈ જાય છે, કારણ કે તત્વથી જ ઓળખાણ થાય છે. શૂન્યમાંથી સર્જન સર્જાય છે અને સર્જનમાંથી પાછા શૂન્યમાં જ આવે છે. એટલે તત્વથી દેહની ઓળખાણ થઈ જાય. ઓળખાણ થઈ જાય પછી આ તત્વ છે અહીંયા રહેતા નથી. એટલે આ વાત જો તમને સત્યને સમજાતી હોય અને ઘટ પિત્તરમાં ઉતરતી હોય તો જરૂર વિચારીને અને સત્યની શોધમાં લાગવું જોઈએ.